ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ એની પહેલાં ખાસ કરીને જે એક અપડેટ આવતી દેખાઈ રહી છે, વોશિંગ્ટન ડીસીમાં આપણને એક અટેક થતો દેખાઈ રહ્યો છે. આ સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે. 2 નેશનલ ગાર્ડ્સને ખાસ કરીને ગોળી મારવામાં આવી છે અને વ્હાઇટ હાઉસ પાસે આ ગોળીબાર જે છે તે થયો છે, જેમાં 2 ગાર્ડ્સ પર ગોળીબાર થયો છે અને આ બંને ગાર્ડ્સની સ્થિતિ અત્યારે ગંભીર રહેતી દેખાઈ રહી છે. અને આ હુમલા બાદ ખાસ કરીને જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે 500 વધુ સૈનિકોને અહીંયા વ્હાઇટ હાઉસ પાસે તૈનાત કરવાના આદેશ આપ્યા છે. તો આ એક અપડેટ ખાસ કરીને આવતી દેખાઈ રહી છે. વોશિંગ્ટન ડીસીમાં ખાસ કરીને હુમલો 2 ગાર્ડ્સ પર થયો છે અને બંને ગાર્ડ્સની સ્થિતિ અત્યારે થોડી નાજુક બનતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ માર્કેટની, તો યુએસ બજારની સ્થિતિ ખાસ કરીને પોઝિટિવ લાગી રહી છે. સતત ચોથો દિવસ જોઈ રહ્યા છે જ્યાં બધા ઇન્ડાઇસીસ તેજી સાથે બંધ થતા દેખાયા છે. ડાઉ જોન્સની વાત કરી લઈએ, 300 પોઈન્ટ્સથી વધુની અપસાઇડ સાથેનું ક્લોઝિંગ અહીંયા બનતો દેખાઈ રહ્યું છે. સાથે S&P 500માં જુઓ ઓલમોસ્ટ 1% આસપાસની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી અને 50 DMAની ઉપર ફરી એકવાર S&P 500માં કામકાજ થતું દેખાયું. એટલે પોઝિટિવ સેટઅપ યુએસ માર્કેટ તરફથી. વ્યાજ દરને લઈને કાપ આવશે કે નહીં તેના પર હજી પણ અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. 83% લોકોને 0.25% કાપની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે અને 10 ડિસેમ્બરે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ફેડ જે છે ત્યાંથી વ્યાજદર પર નિર્ણય લેશે. સાથે હાલના જો ફેડ ફંડ રેટની વાત કરી લઈએ તો 3.75થી 4% આપણને રહેતા દેખાઈ રહ્યા છે. અને સાથે જ જો વાત કરી લઈએ તો દર ઘટવા માટે અર્થવ્યવસ્થામાં રેઝિલિયન્સની ખાસ કરીને જરૂર છે તેવું બેંક ઓફ અમેરિકા કહી રહ્યા છે અને ફેડના સભ્યોએ પણ સહયોગ આપવો પડશે તેવું પણ બેંક ઓફ અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે. તો આને લઈને હજી પણ થોડી ઘણી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, પણ ક્લિયરલી જે રીતે આપણે યુએસના ડેટા જોઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આ ફેડ વ્યાજદર કાપ કરે તેવા સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ યુકેની જો આપણે વાત કરી લઈએ, ત્યાં બજેટની જાહેરાત થતી દેખાઈ રહી છે. આ અપડેટ પણ મહત્વની છે. મોટાભાગના લોકો જે છે તે હવે ઊંચા ટેક્સ સ્લેબમાં સામેલ થતા દેખાયા છે. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને પ્રોપર્ટી પર હવે જે મેન્શન ટેક્સ છે તે અહીંયાથી વધતો જોવા મળ્યો છે અને આ મેન્શન ટેક્સ ખાસ કરીને વધીને £2 મિલિયન થી વધારે આપણને થતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ બચતથી આવક પર પણ કરના દર જે છે તે ત્યાં વધતા જોવા મળતા દેખાયા છે યુકેમાં. અને ડિવિડન્ડથી જે આવક થતી હોય છે તેના પર પણ વધારે ટેક્સ જે છે તે હવેથી અહીંયા લાગતું જોવા મળશે. તો આ જે બજેટની જાહેરાત કરવામાં આવી છે યુકેમાં તેના પર પણ ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ કેનેડા તરફથી એક મોટો નિર્ણય અહીંયાથી તેમણે લીધો છે. સ્ટીલના ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પર 25% ટેરિફ હવે અહીંયાથી આપણને લાગતી જોવા મળશે અને આ જે નિર્ણય છે તે 26 ડિસેમ્બરથી આપણને લાગુ થતા જોવા મળશે. ઓલમોસ્ટ $7.1 બિલિયન ની કિંમતોના પ્રોડક્ટ પર આ ટેરિફ જે છે તે ત્યાંથી લાગતી જોવા મળશે. અને વિન્ડ ટાવર, એની સાથે ફાસ્ટનર્સ અને વાયર પર પણ આ નિર્ણય જે છે વધુ ટેરિફના તે ત્યાંથી લાગતા જોવા મળશે. હવે મહત્વની વાત એ જ છે કે જેટલી લિસ્ટ આપવામાં આવી છે એમાં 40% વસ્તુઓનું ઇમ્પોર્ટ જે છે કેનેડા અમેરિકાથી કરે છે. એટલે અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. જે મોટો નિર્ણય કેનેડા તરફથી લેવામાં આવ્યો છે તેની કઈ રીતે અસર આવે છે એના પર નજર રાખવાની રહેશે, પણ ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ જે વાત કરેલી એશિયન માર્કેટની, તો ત્યાંથી પણ થોડા ઘણા પોઝિટિવ સંકેતો આપણને બનતા દેખાયા હતા. જો ઇન્ડાઇસીસ જે રીતનો આપણને પરફોર્મન્સ બતાવી રહ્યું છે, નિક્કેઈ, કોસ્પી, તાઇવાન ઇન્ડેક્સમાં પોઝિટિવ સેટઅપ 1%થી વધુની અપસાઇડ જોઈ રહ્યા છે. અન્ય ઇન્ડાઇસીસમાં પણ શાંઘાઈ સ્ટ્રેટ ટાઇમ, હેંગસેંગમાં ખાસ કરીને 0.5%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં જો અત્યારે 52 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આપણને આવતી દેખાય છે. લેવલ સ્પેસિફિક 26,433ના લેવલ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી જે રીતે યુએસ માર્કેટમાં પોઝિટિવ સેટઅપ છે, એશિયન માર્કેટ તરફથી એક પોઝિટિવ સંકેતો આપણને બનતા દેખાયા છે. ગઈકાલે જે આપણે 74 પોઈન્ટ્સ દૂર હતા, 26,277ની થોડી દૂર આપણે બંધ થતા દેખાયા હતા. આજે ક્યાંય ને ક્યાંય બજારમાં નવા હાઈ બનવાના સંકેતો અત્યારે બની રહ્યા છે.